હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું, અને કાયમ ટેન્શનમાં રહેનારો માણસ આજ થોડુંક મલકાય તો સારું. પણ આમાં શું છે, ઘણાએ અમે ચિરાગભાઈ અમારે ઘણી જગ્યાએ પ્રોગ્રામ હોય તો અમુક દાંત જ ન કાઢો, એવા ભટકાય આપણે એમ તો ઓહો. અને પ્રોગ્રામમાં આવ્યા હોય તો આમ આમ જઈને બેઠો હોય, એટલા તો ટેન્શનમાં હોય, ફૂલ ટેન્શનમાં. એટલે અહીંયા બેઠા છો એટલે ઘડીક વાર આનંદ કરી લેજો, હારે કાંઈ આવવાનું નથી. આજ ભાઈબંધ મિત્રો બધા બેઠા છો અને તમે જ આજ મોજ કરો છો, એ જ બધું હારે આવવાનું છે, બાકી કાંઈ હારે નથી લઈ જવાનું ભાઈ. ગમે એટલી પ્રોપર્ટી છે, ગમે એટલી ગાડીઓ છે, બધું પડ્યું રહે અહીંયા. હા, એટલે ભાઈબંધ મિત્રો જ આજ ભેગા થયા છે ને, અમારા ચિરાગભાઈના મોજીલા મિત્રો કેટલા બધા ભેગા થાય, ખૂબ આજ તમતારે મજા છે. ને આજ મોગલ ભજીયા હાઉસની અંદર આપણે છે ને આનંદ કરવાનો છે ને, મોજનો ડાયરો રાખ્યો છે, એટલે આજ મજા જ કરવાની છે ભાઈ. હા, પણ ખૂબ સરસ સાઉન્ડ છે. જો અમારે છે ને ચિરાગભાઈ પ્રોગ્રામની અંદર અમારે જો સારું માઇક હોય ને તો પ્રોગ્રામ સારો જાય, અને સંસારની અંદર જો વાઈફ હારી હોય તો પ્રોગ્રામ સારો જાય. પણ માઇક અને વાઈફમાં બેમાં ફરક એટલો હોય બેનો કે આની સામે બોલી શકાય, આને બંધ કરવાની સ્વિચ આવે અને આ પાછું રિપેર થાય. હા, આ પાછું દેવાય. હા, એટલે આ ખરેખર માઇક અઘરું, અને આને પાછું ભંગારમાં દેવાય. હા, આ બદલાવી શકાય. એટલે ખૂબ સરસ આનંદ હોય ખરેખર. આજ અમારે તમે બધા જે આનંદ કરો છો ને એની જ મજા છે. પણ હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલી રાતે. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલી રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું, ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું, મને માંગી ભીખીને જામ ભરવાનું. હા, પણ આજ મિત્ર ખૂબ સરસ બધા ભેગા થયા છે. અને હું હંમેશા પ્રોગ્રામમાં મારી કહું છું કે મિત્ર છે ને એ સારો રાખો, કે અડધી રાતે તમારા ગમે ત્યારે કામ પડે તો મિત્ર હાજર હોવો જોઈએ. કે મિત્ર કીજીએ મરદ મરદ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ કામ પડે ઓર વખત में આવે. આવો મિત્ર હોવો જોઈએ. ગમે ત્યારે તમારી કામ પડે, અડધી રાતે જરૂર પડે અને તમે ફોન કરો ભાઈ બને પુલ વચ્ચે ગાડી હલવાની છે, તો તમારા મિત્રને ફોન કરશો ને આવશે, તમારી જાનું ધક્કો મારવા ત્યાં નહીં આવે. હા, એટલે મિત્રોની મજા છે આજ. મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में पीछू रहे और दुख में आगे હોય. અને અહીં બધાય મિત્રો બેઠા છે ને બધાને કહું છું કે જિંદગીની અંદર તમને ગમે ત્યારે કોઈ પણ નેગેટિવ વિચાર મગજની અંદર આવે તો તમારો જે પણ ખાસ ભાઈબંધ હોય એને એકવાર છેલ્લો ફોન કરીને વાત કરી લેજો. તમારી મનની વાત તમે જો અંદર ને અંદર રહેવા દેહો ને તો નેગેટિવ વિચાર આવશે, એટલે તમારું હૃદય છે ને ઠાલવી નાખજો. તમારી હૃદયની વાત કોઈ પણ જગ્યાએ તમારા મિત્રને કહીને ઠાલવી નાખજો. અને બીજો આઈડિયા આપું કે માની લો કે તમે નક્કી કરી લીધું કે હવે જવું જ છે, તો કામરેજ તમારે કામરેજથી ગાડી લઈ લેવાની. આપણે ટુ વ્હીલ ગાડી હોય ને એ ટુ વ્હીલ ગાડી લઈ અને તમારે અહીંયા રેલવે સ્ટેશન સુધી જવાનું, એ ગાડી હાકી. પણ ઘોડી તમારે પાડેલી રાખવાની સ્ટેન્ડ. ત્યાં સુધીના સફરમાં જો તમને કોઈ પણ સુરત વાળો એકવાર એમ ન કહે કે ભાઈ ઘોડી ચડાવી દે, તો તમે જે નક્કી કર્યું ને કરી નાખજો. પણ એક વખત આ છેલ્લો અખતરો કરવાનો, તમારી ચિંતા સુરત વાળા કરે છે કે એટલે ઘોડી ચડાય, ઘોડી ઘોડી કે હા ઘોડી એટલે ઘોડી. હું પણ હમણાં એક ભાઈ છે ને ઘોડી લેવા ગયા, એક ભાઈ ઘોડી લેવા ગયા એટલે બતાવી કે જોઈ લો આ ઘોડી. તો આની કિંમત તો કે ₹1,00,000. એ કે એવું તો હું આ ઘોડીમાં છે ₹1,00,000 કિંમત? એ કે આ ઘોડી છે ને એ મ્યુઝિક વાગે ને એટલે ડાન્સ કરે.
કે હું વાત કરું ડાન્સ કરે તો હા આગળ કે બીજી ઘોડી જોઈ એ કે આ ઘોડીની કિંમત એ કે 2.5 લાખ રૂપિયા. એ એવું તો હું આ ઘોડીમાં છે તો 2.5 લાખ રૂપિયાની કિંમત. એ કે આ ઘોડી છે ને ડાન્સે કરે અને ઝાડે થાય એટલે એની કિંમત 2.5 લાખ રૂપિયા. પછી આગળ કે ત્રીજી ઘોડી જોઈ તો કે આ ઘોડીની કિંમત કે 5 લાખ રૂપિયા. એ કે એવું તો ઘોડીમાં શું છે કે 5 લાખ રૂપિયા કિંમત. એ આ ઘોડીને ખાસિયત છે કે તમે એમ કહો ને કે કેવું પડે એટલે ઘોડી હાલવા મળે. એ હું વાત કરું કેવું પડે કે એટલે ઘોડી હાલવા મળે કે હા તો કે અમારે અખતરો કરવો પડે. એ ઘોડી માથે ભાઈ બેઠા અને ઘોડી પર બેઠા ને એટલે કીધું કેવું પડે તો ઘોડી હાલવા મળી. ધીમે 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 ઘોડી હાલતી થઈ કે વાહ કેવું પડે તો પાછી ઘોડી હાલી. એમ કરતા કરતા કીધું કેવું પડે તો ઘોડી દોડવા મળી. પણ ધીમે 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 કેવું પડે એમ કીધું ને ભાઈ ઘોડી તો જાય બરણાટી મારે. હવે ઘોડી બરણાટી મારે જાય. હવે આગળ બરોબર સાપુતારા જેવી ખીણ આવી. હવે કેવું પડે એ ખબર હતી. કેવું પડે એટલે ઘોડી હાલવા મળે. ઊભું રહેવાનું કઈ ખબર નથી. એ તો ભાઈ બરણાટી મારે ઘોડી જાય હો ભાઈ. પણ સામે જોયું ત્યાં બરોબર સાપુતારા જેવી ખીણ આવી અને ઘોડી બરણાટી મારે જતી એમાં સેજ અમતું બરોબર આગળ રહી ગયા. અને જે આમ પગ મૂકવા જાય ત્યાં ભગવાનને યાદ કર્યા ને હું યાદ કર્યા ને ભગવાનને અને બરોબર મગજમાં યાદ આવી ગયું કે સ્ટોપ કે તો ઘોડી ઊભી રહી ગઈ. ખાલી ડગલું વટે એટલી જ વાર અને ભગવાનને યાદ કરીને કીધું સ્ટોપ એટલે ત્યાં તો ઘોડી ઊભી રહી ગઈ. ઓલો આમ જો રાજીના રેડ થઈ ગયો. વાહ કે વાહ એ ઘોડી એટલે ઘોડી આમ તો કાંઈ ઘટે નહીં એવી સરસ ઘોડી એટલે વાહ કેવું પડે બાકી હાકી ગાય ઊંધા માથે ઈ તો. હા એટલે આજ મજા છે મિત્રો નહીં. અને આમ જો હમણાં આયોજક હોય ને હમણાં એક બાપુ બેઠા હતા. એટલે બાપુ બેઠા હતા એટલે ત્યાં બાપુ કહેતા જતા હતા બધાને કે દેવું હોય એ દેતા જાજો, લેવું હોય એ લેતા જાજો. દેવું હોય એ દેતા જાજો, લેવું હોય એ લેતા જાજો. તો બે જણા ઉભા હતા. એ કે તમે કાંઈ લીધું? એ આપણે બીજું હું લઈ 2 જોડી સપલા લીધા. ઓલા કે તમે કાંઈ દીધું? એ કે આપણા ગરીબ માણસ બીજું તો હું દઈએ કે આયોજકને 2-3 ગાળ્યું દીધી. હા એટલે ચિરાગભાઈને જો કે કોઈ ગાળ્યું નથી દેતું. હા એટલે બધા એને સામું જોવે બધા એમ. પણ આપણે બધાએ ગામડાની અંદર રહી છીએ. તમે જો અહીંયા બધા જે બેઠા ને ગામડામાંથી બધા આવે છે. હવે ગામડામાં ઘણાને ઘર છે. ગામડામાં બધાને જાવું છે બરોબર. ઘણાને ઘર નથી અહીંયા પણ જાવું છે પણ ઘર નથી. પણ ઘણાને ઘર છે ઘરવાળી માનતી નથી. એટલે અઘરું થઈ ગયું છે ઘણાની. પણ ગામડાની ખૂબ સરસ વાત. ગામડું કેવું હોય તો કે ચબૂતરા અને ચોરા હોય, ઘરમાં દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય. એ હવા ઉજાસ મજાના હોય, ઘી દૂતણા ખજાના હોય, ગાય ગોવળ ને ગાડા હોય, ધન ફૂટ ને પાડા હોય. એ હઈ ઉતાર ને મોચી હોય, વાળક કુમાર ને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારાકામાં મોર હોય. એ રૂપ નીકળતી નારી હોય પણ એને આંખું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય. એ આંગણા ગાલથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય. એ ઘરે ઘરે તુલસીનો ક્યારા હોય ને અમુક સંતોના ઉતારા હોય. એટલે શેર કરતા હારું હોય ને ગામડું મારું પ્યારું હોય. હા એમ તમને જ્યાં મજા આવે ને આકલો પડકારો